હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી. આજે બનાવીશું પંચરત્ન દાળ. આ દાળ ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે અને આપણે બધા જાણીએ છીએ કે દાળ હેલ્થ માટે ખૂબ જ સારી છે. તો પંચરત્ન દાળ ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. આ દાળ આપણે 5 દાળ મિક્સ કરીને બનાવવાની છે. તો ચાલો બનાવીએ પંચરત્ન દાળ. તો દાળ બનાવવા માટે આપણે કઈ કઈ દાળ અને કેટલી લેવાની છે તે જોઈ લઈએ. તો હવે એક પ્લેટ લઈ તેમાં એક નાની વાટકી મગની ફોતરાવાળી દાળ, એક વાટકી ચણાની દાળ, એક વાટકી અડદની ફોતરાવાળી દાળ, એક વાટકી મસૂરની દાળ અને એક વાટકી તુવેરની દાળ. તો આપણે કુલ 5 અલગ અલગ જાતની દાળ લીધી છે. બધી જ દાળનું માપ એક સરખું રાખેલું છે, એક નાની વાટકી. અને મેં અહીં મગની અને અડદની ફોતરાવાળી દાળ લીધી છે. તમારે જો ફોતરા વગરની લેવી હોય તો પણ લઈ શકો છો. હવે બધી જ દાળ બાઉલમાં લઈ લઈએ અને તેમાં પાણી નાખી તેને સારી રીતે ધોઈ લઈએ. તો આપણે દાળને એકદમ સરસ ધોઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે પાણી એકદમ ખરાબ થઈ ગયું છે. તો હવે આ પાણી કાઢી અને તેને 4 થી 5 વખત બીજા સારા પાણીથી ધોઈ લઈએ. તો આ રીતે પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી દાળને ધોઈ લેવાની. હવે આ પાણી કાઢી લઈએ અને દાળને કુકરમાં લઈ લઈએ. હવે તેમાં દાળ કરતાં ડબલ પાણી નાખીશું. આ રીતે દાળની ઉપર થોડું પાણી રહે તે રીતે આપણે પાણી નાખવાનું છે. હવે તેમાં એક મરચી, 2 નાના આદુના ટુકડા, દાળ એકદમ સરસ બફાઈ જાય એટલે તેમાં 1 ચમચી મીઠું નાખીશું. દાળનો કલર ખૂબ જ સારો આવે એટલે થોડીક હળદર નાખવાની. અને દાળ ઉભરાઈ ન જાય એટલે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખીશું. તમારે ઘી નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 4 સીટી કરી લઈએ. તો હવે 4 સીટી કરી લીધી છે અને કુકરની બધી જ વરાળ નીકળી ગઈ છે. તો ખોલીને જોઈ લઈએ. દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે તેનો વઘાર કરીશું. હવે સ્લો ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકીશું. તેમાં 2 ચમચી ઘી અને 1 ચમચો તેલ નાખી ગરમ થવા દઈએ. તમારે જો એકલું તેલ લેવું હોય તો પણ લઈ શકાય, પણ થોડું આ રીતે ઘી નાખીએ તો દાળનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. હવે તેમાં ઝીણું કાપેલું લસણ, ઝીણું કાપેલું આદું, ઝીણા કાપેલા લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન, બધું જ થોડી વાર ચલાવતા રહી લસણનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈએ. હવે તેમાં 2 સૂકા લાલ મરચાં અને ચપટી હિંગ નાખીશું. તેને પણ ચલાવતા રહી મિક્સ કરીશું. હવે 3 મીડિયમ સાઇઝના કાંદાને ઝીણા કટ કરીને નાખીશું અને તેને પણ કાંદા થોડા કૂક થઈ જાય અને તેનો થોડો કલર બદલાય ત્યાં સુધી થવા દઈએ. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે કાંદાનો કલર બદલાઈ ગયો છે અને કાંદા સારા એવા કૂક થઈ ગયા છે. તો હવે તેમાં મસાલા નાખીશું. 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચીથી થોડું ઓછું ધાણા જીરું પાવડર, 1/4 ચમચી જેટલી હળદર, થોડો ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલા બરાબર મિક્સ થાય એટલે તેમાં 2 ઝીણા કાપેલા ટામેટાં નાખીશું. હવે તેને પણ ચલાવતા રહી ટામેટાં કૂક થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દઈએ. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો કે ટામેટાં પણ સડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં થોડું પાણી નાખીશું અને તેને સારી રીતે ઉકળી જવા દઈએ. તો હવે પાણી પણ ઉકળી ગયું છે. હવે તેમાં બાફેલી દાળ નાખીશું અને બરાબર મિક્સ કરી લઈએ. તો દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે જો દાળ વધારે ઘાટી લાગે તો થોડું તેમાં પાણી નાખીશું. હવે દાળને 2 થી 3 મિનિટ મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈએ. તો હવે દાળ ઉકળી ગઈ છે તો તેમાં થોડી કસૂરી મેથી હાથથી મસળીને નાખી દઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ. હવે દાળ રેડી છે તો ઉપરથી એક તડકો કરીશું. તો વઘારિયા પેનમાં 1 ચમચો તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આખું જીરું નાખીશું. જીરુંનો થોડો કલર બદલાય એટલે 2 સૂકા લાલ મરચાં, 1 ચપટી જેટલી હિંગ અને થોડું કશ્મીરી લાલ મરચું પાવડર નાખી મિક્સ કરી લઈએ. હવે આ વઘારને દાળ પર રેડી દઈએ.
ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું. તો હવે દાળ એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે ટેસ્ટી અને હેલ્થ માટે ખૂબ જ સારી તેવી પંચરત્ન દાળ. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.